રોકાણ કર્યું કોને કહેવાય કે તમે પૈસા રોકો એટલે તરત તમને એનો લાભ ન મળે, પણ વર્ષો સુધી એ પૈસા પડ્યા રહે પછી તમને એનો લાભ મળે, એને મૂડી રોકાણ કર્યું કહેવાય. આ કઠિયારો એવું કહે છે કે હું મૂડી રોકાણ કરું છું, એનો મતલબ એમ કે હું સમાજ સેવા માટે કેટલાક રૂપિયા વાપરું છું. સમાજ સેવા માટે, લોકોના ભલા માટે, લોકોના કલ્યાણ માટે મારી સંપત્તિ અને મારો સમય હું બંને આપું છું. સંપત્તિ પણ આપું છું, સમય પણ આપું છું. લોકોના કલ્યાણ માટે સંપત્તિ અને સમય આપું છું, તો અત્યારે હું જે કંઈ પણ કરું છું, પ્રભુ મને આવતા જન્મે અથવા પ્રભુ મને એમનો બદલો હવે પછી મારા મૃત્યુ પછી મને ચોક્કસપણે આપશે. એક એ પણ શીખીએ કે થોડોક હાથ મોકળો રાખી અને બીજાને આપતા શીખીએ. થોડુંક આપવાનું રાખજો. ઉપરવાળાનો એક સિદ્ધાંત છે, જેટલું આપશો ને ઉપરવાળો અનેક ગણું સામે તમને આપતો રહેશે. એટલે થોડુંક આપવાનું રાખો. સત્યનારાયણની કથા થતી હોય અને સત્યનારાયણની કથાનું આમંત્રણ આવે અને ઘરેથી કથા સાંભળવા જાય એટલે તરત જ ઘરે વહુને કે રૂપિયાનો સિક્કો હોય તો ગોઈતને જરા કેમ. શું કામ? તો કે ત્યાં રૂપિયો જ દેવાય, ત્યાં 10ની નોટ ન દેવાય. થોડોક હાથ મોટો રાખો. બીજે ઘણી જગ્યાએ ન ખર્ચવાનું હોય ત્યાં કેટલુંય ખર્ચી નાખીએ છીએ. યોગ્ય જગ્યાએ પૈસા ખર્ચાય એ પણ જુઓ. કેટલી વ્યક્તિઓ સમાજ માટે કેટલું અદ્ભુત કામ કરતા હોય છે, પોતાનો સમય આપે, પોતાની સંપત્તિ આપે. હું તો ખોડલધામ સાથે સંકળાયેલો છું. ખોડલધામની અંદર જે ટ્રસ્ટી મંડળ, તમે ખોડલધામનું ટ્રસ્ટી મંડળ જુઓ ને, નરેશભાઈથી શરૂ કરીને બધા ટ્રસ્ટીઓ તમામે તમામ, એ લોકોએ બધાએ પેલા તો ટ્રસ્ટી બન્યા છે ને, એમને ટ્રસ્ટી નથી બન્યા, બધાએ કેટલી બધી સંપત્તિ આપી છે. 11 કરોડથી શરૂ કરી અને 1 કરોડ ટ્રસ્ટીઓ છે. 11 કરોડ અને 1 કરોડ સુધીના આવા બધા ટ્રસ્ટીઓ. ખાલી પૈસા આપ્યા એટલું નહીં, સમય પણ એટલો જ આપવાનો. ખોડલધામ ઉત્સવ વખતે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે તમે ત્યાં ગયા હોય તો તમને ખબર પડે કે જેને 5 કરોડ રૂપિયાનું દાન આપ્યું હોય એ માણા પાછો પાર્કિંગ કરાવતો હોય. પાર્કિંગમાં ધૂળ ખાતો ખાતો ઊભો હોય, તમારી ગાડી આમ લઈ જાઓ, તમારી ગાડી આમ લઈ જાઓ. ટ્રસ્ટી ઉઠી એને એવી જવાબદારી આપી હોય તો એ સંભાળતા હોય. આ જરા શીખીએ. અહીંયા બાજુમાં રાજકોટમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ચાલે છે. સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન આજ ખોડલધામે શરૂ કર્યું. 20 કરોડના ખર્ચે આખું મોટું સરદાર ભવન બનાવ્યું અને પટેલ સમાજના દીકરા અને દીકરીઓ, બીજા સમાજના દીકરા અને દીકરીઓ પ્રગતિ કરે છે તો પટેલ સમાજના દીકરાઓ પણ પ્રગતિ કરે, એ દીકરીઓ પણ પ્રગતિ કરે. સરકારમાં જુદા જુદા હોદ્દા ઉપર જાય, પરીક્ષા આપી સીધા કલેક્ટર બને, સીધા કમિશનર બને, સીધા ડીએસપી બને, ડેપ્યુટી કલેક્ટર બને. આ પ્રકારના હોદ્દા પર જાય એટલે ત્યાં તાલીમ આપવાની શરૂઆત કરી. એની એકેડેમિક વિંગમાં હું કામ કરું છું. મારે આજે ગૌરવ સાથે ભાગવતજીની સાક્ષીમાં કહેવું છે કે સમાજે એના માટે ખૂબ અનુદાન આપ્યું છે, ખૂબ અનુદાન. જે જરૂર પડીને જેને કીધું ને બધાએ તરત જ આમ ખુલ્લા દિલથી પૈસા આપ્યા છે અને એનું પરિણામ પણ એટલું અદ્ભુત આવતું જાય છે. અત્યાર સુધીમાં આ વ્યવસ્થિત રીતે પ્રયત્નો ચાલુ કર્યા એને લગભગ 5 વર્ષ થયા. આ 5 વર્ષની અંદર નહીં તોય લગભગ સમાજના 350 કરતા વધારે દીકરા દીકરીઓ સરકારમાં ઉચ્ચ હોદ્દા પર નોકરીએ પહોંચી ગયા. 350 કરતા વધારે. સાહેબ, છેલ્લી 2 પીએસઆઈની ભરતીમાં આ સમાજમાંથી કોઈ છોકરા પીએસઆઈમાં તમને જોવા ના મળતા, પણ છેલ્લી 2 ભરતીઓની અંદર કુલ મળીને લગભગ 58 છોકરાઓ પીએસઆઈની અંદર પસંદ થઈ ગયા. પીએસઆઈ ને એએસઆઈ તરીકે 58 છોકરીઓ આવી ગયા. સુધા પાદરિયા રાજકોટનું પોલીસ સ્ટેશન ધમધમાટી બોલાવે છે. બોલો, આપણી છોકરીઓ 6 થી 7 છોકરીઓ પીએસઆઈ તરીકે આવી ગઈ. આટલા સરસ મજાના પ્રયત્નો કરીએ છીએ, એનું પરિણામ આવે છે. આપણા સમાજમાંથી દીકરો કે દીકરી કલેક્ટર નહોતા થતા, કમિશનર નહોતા થતા. યુપીએસસી માટે છોકરાઓને તૈયાર કર્યા. વાંચો, મહેનત કરો, મટીરિયલ અમે આપશું, તૈયારી અમે કરાવશું, તમને લાઇબ્રેરી આપીએ, તમને એર કન્ડિશન વ્યવસ્થા કરી દઈએ, વાંચો, સારામાં સારા કોચિંગ આપીએ. તમારે ખર્ચો નથી કરવો બહુ, થોડો ઘણો જે કરી શકો એ કરો, બાકીની સુવિધા પૂરી પાડીએ. મહેનત કરવાનું શરૂ કર્યું બધાએ અને પરિણામો પણ એટલા સારા આવતા જાય છે. હમણાં જ જીપીએસસીનું પરિણામ આવ્યું, બધા લોકો ચોંકી ગયા છે. આ જીપીએસસી એટલે સીધા જ સરકારમાં ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારી બનવા માટેની પરીક્ષા. બધા ચોંકી ગયા છે એટલા માટે કારણ કે જે પરિણામ આવ્યું ને, જેટલા અધિકારીઓ પસંદ થયા છે, ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, મામલતદાર, સેક્શન ઓફિસર, આ બધી પોસ્ટ ઉપર જેટલા પસંદ થયા છે એમાં લગભગ 27% કરતા વધારે આ સમાજના દીકરા અને દીકરીઓ આવી ગયા. 27% કરતા વધારે આ પરિણામ આવવા માંડ્યું. યુપીએસસીની પરીક્ષામાં આખા ગુજરાત રાજ્યમાં પહેલો નંબર ડોક્ટર અનિલ ધામેલિયા પટેલ.
આખા ગુજરાત રાજ્યમાં બીજો નંબર મિહિર પટેલ. આખા ગુજરાત રાજ્યમાં ત્રીજો નંબર રાજેન્દ્ર પટેલ. ત્રણેય છોકરાને આઈએએસ મળ્યું અને ત્રણેય અત્યારે ગુજરાતમાં આવી ગયા. હમણાં કલેક્ટર તરીકે ટ્રેનિંગ પૂરી થતા કામ કરતા થઈ જશે. આ બધું પરિણામ સરસ આવવા માંડ્યું. કેમ? તો કે દાતાઓએ દાન આપ્યું. એટલે લોકોએ આપ્યું ખુલીને, જે જોઈએ આપીએ. લોકો ખાલી આંટો મારવા આવે અને રકમ આપી જાય. તુલસીભાઈ તંતી, સુઝલોન કંપનીના માલિક, ત્યાં સરદાર ભવનની મુલાકાતે આવ્યા. એમને બધું ગમ્યું. એમણે તરત જ કહ્યું કંઈક જરૂર હોય તો કો. 81 લાખ રૂપિયા એમણે તરત જ મોકલી આપ્યા. પહેલો ચેક 51 લાખનો અને બીજો ચેક 30 લાખનો મોકલી આપ્યા. પેલા કરશનભાઈ પટેલ નિરમા 5 કરોડ રૂપિયા એને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે આપ્યા. 5 કરોડ આપું છું કે લો, જો સમાજનું ભલું થતું એટલે લઈ જાઓ. બાલાજી વેફર્સ વાળા ભીખાભાઈ ને એ લોકો આવ્યા હતા, એમણે બધી પ્રવૃત્તિઓ જોઈ. 1 કરોડ રૂપિયા સીધા. આ 1 કરોડ કેટલું દાન આપે છે. એના જીવનમાંથી એટલું શીખીએ કે જ્યાં જરૂર હોય ત્યાં. આપણે હારા કરોડ નથી આપવા, 10 રૂપિયા તો આપીએ, થોડુંક તો આપવાનું શરૂ કરીએ. બ્રાહ્મણને આપો, બીજે ક્યાંય ન આપો, નાનું નાનું આપવાની તો શરૂઆત કરીએ. આ તો એવું બને છે કે બાળપણથી જ દીકરો કે દીકરી કંઈ આપે નહીં ને એવી વાતો કરીએ. બોલો, છોકરો સ્કૂલે જતો હોય, ભાગપેટી બાંધી દે અને એમાં ભાગપેટીમાં જો કાજુ કે બદામ મૂક્યા હોય ને તો કે જો કોઈ ખાઈ ન જાય, પાછો ભોળો છો, કોઈ ખાઈ જાહે તારામાંથી, એકલો બેહીન ખાજે, આ કિંમતી છે, એમને ન હોય. આવું સમજાવે છોકરાને. સાચું શિક્ષણ એ કહેવાય કે એવું કહેજો કે બેટા તું ભલે ભૂખો રે, આ કાજુ ને બદામ કોકને ખવડાવીને આવજે આજે. અને તેથી સમજજો કે એમાંથી શિવાજી જેવો માણસ પેદા થશે, એમાં સરદાર પટેલ પેદા થશે. આ તો આપણે કરવા છે શિવાજી ને સરદાર પટેલ, અને પાછું વિચારો આવા રાખવા છે. બહેનો મેં એ જોયું છે, હું ગામડામાં રહ્યો એટલે મને ખબર છે ને, બાળપણમાં બોલો બાળકોને એટલા બધા ગભરાવે. બાળકોને હતરસિંગો આવ્યો, જો અંધારાન માં આવીને હારી જિંદગીમાં નથી જોઈ અંધારાન માં કેવી હોય, હતરસિંગો કેવો હોય, બાવો એ કે બસ બીવે જ પૂરું થઈ ગયું. અને પછી પાછ સપના જોઈએ કે આ બધાની સામે લડે, એવો થાય, એવો ન થાય. પેશાબ કરવા જવું હોય તો કે મમ્મી બાથરૂમની લાઇટ કરી દે ને, પછી ઊભો થાય. શું કામ? તો કે આવી જ બીક બતાવી હોય. જીજાભાઈ એવું નથી કર્યું, તો આમ હાલરડા ગાતા ગાતા યુદ્ધની વાતો કરતા હતા. હાલરડા ગાતા જઈને યુદ્ધની વાતો કરતા જાય, ત્યારે શિવાજી પેદા થાય. એટલે કહેવાનો મતલબ એ છે કે થોડીક સંપત્તિ એ આપણે સમાજ માટે પણ વાપરીએ. છેલ્લી વાત ઉપર હું આવું છું. પેલો કઠિયારો રાજા ભોજને એવું કહે છે કે 1 રૂપિયો હું ટેક્સ ભરું છું. ટેક્સ ભરું છું એટલે શું? તો કે 1 રૂપિયો ભગવાને મને આ શરીર આપ્યું છે તો ભગવત કાર્ય માટે વાપરું છું, ભગવાનના કામ માટે વાપરું છું. ભગવાનના કામ માટે પણ થોડી સંપત્તિ વાપરવી. આજે શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહ્યું છે, આ ભગવત કાર્ય છે. ભારતીય સંસ્કૃતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું કામ છે. શ્રીમદ ભાગવત કથામાંથી જે કંઈ પણ આખ્યાનો સાંભળીને જે કંઈ પણ જીવનમાં શીખી શકીએ, 2-4 સારી બાબતો લઈને જઈએ, મનની સ્થિરતા લઈને જઈએ, એટલે આ ભાગવત કથા થતી હોય. તો આવા ભગવત કાર્ય જ્યાં થતા હોય ત્યાં આપણે થોડી ઘણી સંપત્તિ, આપણે પણ એવા કામ કરવા માટે આપણી થોડી ઘણી સંપત્તિ વાપરીએ. અને કઠિયારો એવું કહે છે, છેલ્લો રૂપિયો એ હું મારી પોતાની જાત માટે વાપરું છું. 6 રૂપિયાનો એણે હિસાબ આપ્યો કે 1 રૂપિયો એ હું કરજ ચૂકવવા માટે વાપરું છું. આપણે શું શીખીએ? તો કે વડીલોને સાચવીએ, વડીલો માટે સમય સંપત્તિ વાપરીએ. બીજો રૂપિયો વ્યાજે આપું છું, એટલે કે સંતાનો માટે સમય આપીએ, સંતાનો માટે સંપત્તિ ખર્ચીએ, સંતાનોને સંસ્કાર આપીએ. ત્રીજી બાબત એણે કીધી 1 રૂપિયાનો વેપાર કરું છું, એટલે થોડો સમય અને સંપત્તિ સંબંધો માટે પણ વાપરીએ, સમજણથી સંબંધોને ટકાવવા માટેનો પ્રયત્ન કરીએ. ચોથો રૂપિયો હું મૂડી રોકાણ કરું છું, એટલે કે સમાજ માટે જેને જરૂર છે એવા જરૂરિયાતમંદ લોકો માટે. હું એવું નથી કહેતો કે માત્ર ને માત્ર પટેલ સમાજ માટે વાપરજો, એવું નથી કહેતો. થોડીક આપણે વિસ્તૃત, આપણે સંકુચિત શું કામ થઈએ? જેને જરૂર છે એવું. નાગલકા ગામની અંદર કદાચ બીજી જ્ઞાતિના કોઈ બાળક બહુ ભણવામાં હોશિયાર છે પણ પૈસા ન હોવાને કારણે નથી ભણી શકતો, હું એની ફી ભરું, એને ભણાવું. એ પ્રકારે થોડી રકમ સમાજ માટે વાપરીએ, જરૂરિયાતમંદ લોકો માટે વાપરીએ. 5મો રૂપિયો ધર્મ કાર્ય માટે વાપરીએ. જ્યાં ધર્મ કાર્ય થતું હોય, આપણી ઘરે ધર્મ કાર્ય થતું હોય, ભગવત કાર્ય થતું હોય તો એના માટે વાપરીએ. અને 6થો રૂપિયો પોતાને માટે, બાકીનું આપણે આપણા માટે વાપરીએ. જો આ રીતનું હોય તો આનંદ થાય. પેલા રાજા ભોજને સમજાઈ ગયું કે લોકો પાસે બંગલા હોવા છતાંય આનંદ શું કામ નથી થતો? તો કે આવી રીતે આ પૈસા વપરાતા નહીં હોય એટલે આનંદ નથી થતો. આજે જ્યારે વિરડિયા પરિવારના આંગણે શ્રીમદ ભાગવત કથાનો આપણે સૌ લાભ લઈ રહ્યા છીએ, ત્યારે આ વાત પણ શીખીને જઈએ. આ 6 બાબતોની જે મેં વાત કરી છે, મેં શરૂઆતમાં જ તમને કહ્યું હતું કે આ વાતો માત્ર અને માત્ર સાંભળવા માટે નથી,
આ વાતો પર ચિંતન મનન કરી એને અમલમાં મૂકવા માટે છે ભગવાનના ચરણોમાં આપણે એવી પ્રાર્થના કરીએ કે અહીંથી જે કંઈ પણ વાતો થઈ છે એ વાતોમાંથી આપણને લાગુ પડતી હોય એવી એકાદી વાત આપણા જીવનમાં ઉતારીએ, અને જો એ આપણા જીવનમાં ઉતરશે તો આપણી આજ અને આપણી આવતીકાલ એ બંને વચ્ચે બહુ જ મોટો ફેર આપણને જોવા મળશે. નાની એવી 2 મિનિટની વાર્તા સાથે હું મારી વાતને સમાપન કરું. અને મારે જે કંઈ પણ આ 2 મિનિટની વાર્તા કેવી છે, અત્યારે 1.25 કલાક સુધી મેં આપને જે વાતો કરી છે એ વાતોનો સાર આ 2 મિનિટમાં આવી જાય છે. તમે 1.25 કલાકથી કેટલી શાંતિ અને એકાગ્રતાથી મન સાંભળો છો. હું બધાના ચહેરા સામે જોઉં છું, એકદમ શાંતિથી બધા વાતો સાંભળે છે. એનો મતલબ એમ કે મારી આ વાતો તમારા હૃદય સુધી પહોંચે છે. આ છેલ્લી વાત આખી બધી જ વાતોના સાર રૂપે છે, એમાં બધી વાતોનો સાર આવી જાય છે. વર્ષો પહેલાની આ વાત છે, અને ત્યારે લાઇટની શોધ થયેલી નહોતી, પ્રકાશ નહોતો, અંધારિયો યુગ હતો. અરબસ્તાન દેશની અંદર રાબિયા બસરી નામના એક સૂફી સંત ગામની બહાર એક ઝૂંપડું કરીને રહેતા, અને એક વખત સાંજના સમયે ગામના ચોકમાં એક મશાલ પ્રગટાવેલી એના અજવાળામાં કંઈક શોધતા હતા. એટલે રાબિયા બસરી ત્યાં આવ્યા ને પેલા શોધતા હતા. 4-5 યુવાનો નીકળ્યા, જોયું કે રાબિયાજી કંઈક શોધે છે. પૂછ્યું, રાબિયાજી શું ખોવાયું છે? રાબિયાજી કે મારી કપડાં સાંધવાની સોય ખોવાય છે. પેલા યુવાનો કે શોધવામાં મદદ કરીએ તો કે બહુ સારું, મદદ કરો તો સારું, સોય મળે. હું વૃદ્ધ છું, મને આંખે દેખાતું નથી, તમે યુવાન છો, તમારી આંખ તેજસ્વી હોય, ઝડપથી સોય મળશે. એ વખતે પેલા યુવાનો સોય શોધવા માંડ્યા. 5-10 મિનિટ પ્રયત્ન કર્યો, સોય મળી નહીં. એટલે યુવાનોએ રાબિયાજીને પૂછ્યું કે અમે બધા શોધીએ છીએ પણ સોય મળતી નથી, તો જરાક એ તો કયો તમારે સોય ખોવાની છે કઈ જગ્યાએ, તો ત્યાં જ શોધીએ. એ વખતે રાબિયાજી ગામની બહાર દૂર રહેલી પેલી ઝૂંપડી તરફ આંગળી ચીંધીને એવું બોલ્યા કે સોય તો મારી ત્યાં ઝૂંપડામાં ખોવાય છે. યુવાનો એટલા હસે. રાબિયાજી કે કેમ હસો છો, દાંત કેમ કાઢો છો? યુવાનો કે દાંત નો કાઢીએ શું કરીએ, સોય ઝૂંપડામાં ખોવાય છે, ગામના ચોકમાં શું શોધો છો? રાબિયાજી કે પણ અજવાળું અહીંયા છે, ત્યાં અંધારું છે ઝૂંપડામાં, અહીંયા અજવાળું છે એટલે શોધવા આવી છું. યુવાનો હસતા હસતા કે કેવી મોટી મૂર્ખ જેવી વાત કરો છો. સોય જો ઝૂંપડામાં ખોવાઈ હોય તો ગામના ચોકમાં મશાલનું અજવાળું નહીં, સાક્ષાત સૂર્યનારાયણ મધ્યાહને તપતા હોય ને તોય ના મળે. સોય અહીંયા ખોવાની જ નથી, અહીંયા ક્યાંથી મળે? ઝૂંપડામાં અંધારામાં હાથ નાખો ને તો મળે. આ તો મૂર્ખ જેવી વાત છે. રાબિયાજી એવું કહે છે તો હું એકલી નહીં, દુનિયાના બધા લોકો મૂર્ખા છે. યુવાનો કે કેમ એવું, તમે કેમ એવું કહો છો? રાબિયાજી એ વખતે કહ્યું કે દુનિયાના તમામ લોકોનું સુખ અને શાંતિ ખોવાયા છે કોઈ જુદી જગ્યાએ અને શોધે છે કોઈ જુદી જગ્યાએ. આપણા બધા લોકોનું સુખ અને શાંતિ ખોવાયા છે ક્યાં? તો મેં તમને એના સરનામા બતાવ્યા. ક્યાં ખોવાયા છે? 1 વડીલોમાં, 2 સંતાનોમાં, 3 સંબંધોમાં, 4 પરોપકારમાં, 5 ભગવાનમાં, અને આપણે શોધીએ છીએ ક્યાં? પદ, પૈસો અને પ્રતિષ્ઠામાં, અને એટલે એની અનુભૂતિ થતી નથી. આ 5 ઠેકાણે સુખ શોધવાનો પ્રયત્ન કરજો, ચોક્કસપણે આપણને સુખની પ્રાપ્તિ થશે.